ભારતીય એરટેલમાં જે હિસ્સા વેચાણના સમાચાર આવતા દેખાયા છે, વિગતો શું છે? તો સિંગટેલ જે ભારતીય એરટેલની પ્રમોટર એન્ટિટીઝમાંથી એક છે, એ પોતાનો હિસ્સો બ્લોક ડીલના જરીએ વેચી શકે છે. સૂત્રોના મુજબ સિંગટેલ લગભગ 8,500 કરોડ રૂપિયા એટલે કે લગભગ $1 બિલિયન શેર્સ ભારતીય એરટેલમાં વેચી શકે છે. અગર તમને ખ્યાલ હોય તો સિંગટેલની એક સ્ટેટેડ પોલિસી છે કેપિટલ રિસાયકલિંગની, જેમાં તેઓ ઘણી બધી જે એસેટ્સ છે અક્રોસ જેમની પાસે છે ત્યાં થોડું ઘણું મોનેટાઇઝેશન કરે છે અને પોતાની બેલેન્સ શીટ મજબૂત કરે છે અને શેર હોલ્ડર્સને રિવોર્ડ કરે છે. ગયા વર્ષે લગભગ માર્ચ 2024માં સિંગટેલે પોતાનો 0.8% હિસ્સો GQG પાર્ટનર્સને વેચ્યો હતો અને ત્યારબાદ કોઈ પ્રકારની સ્ટેક સેલ હજી સુધી થઈ નથી. પણ સૂત્રોના મુજબે જે 1-2 દિવસમાં બોર્ડ બેઠક થવાની છે સિંગટેલની રિઝલ્ટ્સમાં, તેનામાં તેઓ આ ડિસિઝન કન્સિડર કરી શકે છે. સિંગટેલ પાસેથી હજી સુધી કોઈ ટિપ્પણી આપણી પાસે આવી નથી, પણ જેમ આવશે તેમ આપણે આપણા વ્યુઅર્સને અવગત કરાવીશું. જી, પર આ જો સિંગટેલ જે છે તે ભારતીય એરટેલમાં તેનો હિસ્સો વેચવા જઈ રહી છે, તો આ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરતી જોવા મળી શકે અહીંયાથી? તો સિંગટેલની વાત કરીએ તો આ જે કેપિટલ રિસાયકલિંગ પ્રોગ્રામ છે એમાં ઓલરેડી સિંગાપોર $6 બિલિયનનું તેમણે આઈડેન્ટિફિકેશન કર્યું છે, જેના દ્વારા તેઓ ઘણી બધી કંપનીઓમાં સ્ટેક સેલ આગળ જતાં કરી શકે છે. ભારતીય એરટેલ એમાંથી એક છે. અત્યારે કંપની લગભગ 29% ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતીય એરટેલમાં ધરાવે છે અને અહીંયા 1-2% તેઓ શેર વેચે તો કોઈ પ્રકારનું તેમને એક હોલ્ડિંગ ઇસ્યુ ના આવે. ઓબ્વિયસલી અગર સિંગટેલની વાત કરીએ તો તેમની પાસે લગભગ $7-8 બિલિયનની નેટ લેવલ ઉપર ડેટ બી છે. તો ક્યાંક ને ક્યાંક અગર કંપની પોતાના શેર્સ ભારતીય એરટેલમાં વેચે છે તો જે પ્રોસીડ્સ આવે છે એનાથી બે વસ્તુ કરી શકે છે. સૌથી પહેલાં પોતાનો કરજો ઓછો કરી શકે છે અને બીજું પોતાના શેર હોલ્ડર્સને અમુક રીતે ડિવિડન્ડ કે બાયબેક થ્રુ રિવોર્ડ બી કરી શકે છે. અને કંપનીની સ્ટેટેડ પોલિસી છે કેપિટલ રિસાયકલિંગની, તો એ બી આપણે અગર મધ્યનજર રાખીએ તો પોતાના શેર હોલ્ડર રિટર્ન્સને કઈ રીતે મેક્સિમાઇઝ કરવું, એ રણનીતિ મુજબ કદાચ ભારતીય એરટેલમાં બ્લોક ડીલના જરીએ તમને સ્ટેક સેલ બહુ જલ્દી થતા જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને આ સંપૂર્ણ સમાચાર આજના બનતા દેખાયા છે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોયું છે, ખાસ કરીને એક ભારતીય એરટેલમાં સિંગટેલ જે છે તે પોતાનો હિસ્સો વેચી શકે છે અને બ્લોક ડીલ દ્વારા આ હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાયા છે અને સમાચાર બાદ સ્ટોકમાં જુઓ એક વિચવાળી આપણને બનતી દેખાઈ રહી છે. ગૌરાંગજી, કઈ રીતે તમે આ સમાચારને જોઈ રહ્યા છો? ખાસ કરીને જે રીતે સિંગાપોર ટેલિકોમ્યુનિકેશન બ્લોક ડીલ દ્વારા હિસ્સો ભારતીય એરટેલમાં વેચી શકે છે ને અત્યારે ડેઝ લોની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે ભારતીય એરટેલમાં, સમાચાર બાદ જે રીતે વેચવાલી વધતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું? આરતી, તો આવી રીતના મોટા રોકાણકારની વેચવાલી માત્ર પહેલી વાર નથી થઈ, આની પહેલા બી થઈ છે. કોઈ મોટો રોકાણકાર વેચવાલી કરે છે તો એની સામે કોઈ મોટો રોકાણકાર ખરીદારી બી કરે છે. એ વાત તમારે વધારે પડતું મહત્વ આપવું જોઈએ, ન કે વેચવાલીની વાતને. પાયાના મતે ભારતીય એરટેલ પર ઘણા લાંબા સમયથી અમારી ખરીદારીની ભલામણ રહી છે, એ આજની તારીખમાં બી છે. આ દિવસ અને સમય જ્યારે આ ડીલ થશે ત્યારે માત્ર ક્ષણભર માટે તમને કોઈ પ્રતિક્રિયા આવતી દેખાશે અને ડીલ પત્યા બાદ આપણે વળી પાછા પાયાના મતે જે સિદ્ધાંતો છે એની વાતો કરશું આપણે. બીજી સૌથી મોટી છે કંપની સેલ્યુલર સર્વિસ પ્રોવાઇડર્સ ક્ષેત્રમાં જીઓ પછી, અને સારા એવા સબસ્ક્રાઇબર બેઝ એમની પાસે છે. આરપોસને લઈને પરિસ્થિતિ અહીંયાથી વધારે પડતી સુધરે એવા અનુમાન અને આકલન છે અમારા, જે રીતના ડેટાના આપણે ઉપયોગ કરીએ છીએ. ટેરિફ રિવિઝન બી થવાની શક્યતા છે. ગયા વર્ષે આપણે એક જોઈ, કદાચ આ વર્ષે બીજી એક જોવા મળશે. આવા બધા સમાચારોને હું પાયાના મતે વધારે પડતી અહેમિયત નથી આપતો.